જ્યારે છેલ્લી વાર મને મળવા આવ્યો તો કનૈયો, અક્રૂરજીનો રથ આવ્યો અને બંને ભાઈઓને લેવા, અને ત્યારે બધાને મળીને, નંદ બાબાને મળીને, માં યશોદાને મળીને, બધા ગોપ ગોવાળિયા બધાને મળીને અંતિમ વાર પછી કનૈયો મને મળવા આવ્યો તો, મારી પાસેથી રજા લેવા આવ્યો તો કે રાધા હું જાઉં છું મથુરા, મારી રજા લેવા આવ્યો. ઉદ્ધવ, કઈ જગ્યાએ રજા લેવા આવ્યો? જ્યાં તમે અત્યારે ઊભા છો ને આ જ જગ્યાએ મારું અને મારા કાનાનું અંતિમ મિલન થયું હતું. આ જ એ જગ્યા છે. બાજુમાં કાલિંદીજી વહી રહી છે, અહીંયા કાળ મીઢ પથ્થર છે, ઈ શિલા ઉપર હું બેઠી છું. અને કનૈયો આવીને મને એમ કહે કે રાધા, મથુરાથી તેડા આવ્યા છે, ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મને નાથવા માટે મારે જવું પડશે. મારા અવતાર કાર્યમાં બહુ મોટા મોટા કામ નિયતિએ મારા લલાટ પર લખ્યા છે, મારે જવાનો છે. કાના, તારે જવાનું છે ને, તું જા, તને નહીં રોકું. प्रेमी कितना ध्यान रखता है, जो बांधे वो प्रेम नहीं होता, जो मुक्त कर दे वो प्रेम है. मुक्ति प्रेम है, और जो प्रेम में मुक्त होता है वही यथार्थ स्वरूप में मोक्ष पाता है. કે વ્રજવાસીઓએ કોઈ એના નંદ બાબાએ રોક્યો, ના યશોદાએ રોક્યો, ના ગોપીઓએ રોક્યો, ના ગોવાળિયાઓ, ના રાધાજી, કોઈએ રોક્યું નથી. તને મોટા મોટા કામ કરવાના છે ને, જા બાપ તું કર. છોડ દે સારી દુનિયા किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. प्यार से भी जरूरी कई काम है. અમારા પ્રેમ કરતા તારે બહુ મોટા મોટા કામ કરવાના છે. નિયતિએ તારું નિર્માણ બહુ મોટા કામો માટે કર્યું છે. તું જા, કોઈ નહીં રોકે તને, અને તને બોલાવતા બોલાવતા તારી વાહે કોઈ નહીં આવે. તું જા, નિયતિએ તારું નિર્માણ મોટા કામ કરવા માટે કર્યું છે. प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. खुशबू आती रहे दूर से ही सही, पास में हो चमन कोई कम तो नहीं. खुशबू आती रहे दूर से ही सही, तुम दूर हो लेकिन दूर से तुम्हारी खुशबू आती रहेगी, तुम्हारी याद आती रहेगी. चांद मिलता नहीं सबको यहाँ, चांद मिलता नहीं सबको यहाँ, है दिया ही बहुत रोशनी के लिए. छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. चांद मिलता नहीं हर किसी को यहाँ. તું બધાને થોડો મળવાનો છો, પણ હે દિયા હી બહોત રોશની કે લીએ. પણ તે જે અમારી સાથે જે આ સુંદર મજાની લીલાઓ કરીને એના સ્મરણ રૂપી દીવડો, એ અમારું જીવન અજવાળતું રહેશે, અજવાળતું રહેશે. અને બધાએ જવાની છૂટ આપી અને મારી પાસે રજા લેવા આવ્યો ને, ત્યારે મેં કીધું તારે જવું હોય તો જા. પણ કૃષ્ણ કહે છે, રાધા સાંભળ તો ખરી, તું કહે છે જવું હોય તો જા, પણ મારી વાત એકવાર સાંભળ તો ખરી. હું જઈશ ને પાછો નહીં આવું, मैं वापस नहीं आने वाला. नंद बाबा ने यशोदा माँ ने तो कही આવ્યો છું કે હું પાછો આવીશ, મારી રાહ જોજો. તને સાચું કહું છું, પાછો નથી આવવાનો. यद गत्वा न निवर्तन्ते, जो एक बार चला जाता है वो लौट कर वापस नहीं आता. ये गीता ज्ञान मुझे आगे जाके अर्जुन को सुनाना है तो ये मुझ पर भी लागू होता है राधा. यद गत्वा न निवर्तन्ते, जो एक बार चला जाता है वो मुड़ के वापस नहीं आता. मैं जा रहा हूं, मैं आने वाला नहीं. जा, પણ એક વાર મને તારા પગ પકડીને મન મૂકીને રોઈ લેવા દે. જ્યાં જવું અહીંયા જા, એક વાર તારા પગ પકડીને રોઈ લેવા દે. આ શિલા ઉપર મેં કનૈયાને બેસાડ્યો અને એના પગ મૂકીને પકડીને રાધા કહે, પછી મારી અંદર લાગણીના જેટલા બંધો હતા એ બધાય બંધો તોડી અને મન મૂકીને રડી. હું રોતી જાઉં
અને મારા કાનાના પગ પકડતી જાઉં, જેમ રોતી જાઉં એમ વધારે પકડતી જાઉં. અને કનૈયો એના પગ મારા હાથમાંથી છોડાવે. છોડ ને રાધા, આમ કરીશ તો કેમ જઈશ? છોડ ને, છાની રહી જા, ચૂપ થઈ જા. શું કામ રડે? છોડ મને. શું કામ રડે છે? નારળ, ચૂપ થઈ જા. જેમ કનૈયો કહે ચૂપ થઈ જા, રાધાજી વધુ ને વધુ રોતા જાય, વધુ પગ પકડતા જાય. અને પછી કનૈયાથી જોવાય નહીં ને કહે, નહીં જાઉં રાધા, તને મૂકીને ક્યાંય નહીં જાઉં. ચૂપ થઈ જા, નહીં જાઉં, તને મૂકીને ક્યાંય નહીં જાઉં. બસ ત્યારનો મારો કાના મારી હારે છે. આ તો ફૂટી ગયા ભાગ ગોકુળ વાસીઓના. બધાએ રજા આપીને તો એનો કાનો વયો ગયો. મેં રજા જ ન આપીને તો મારો કાનો મારી પાસેથી ક્યાંય ગયો જ નથી. જેને રજા આપી એનો વયો ગયો. મેં રજા જ ન આપી, મારો કાનો જતા જતા એક મોરપીંછ ને એક વાંસળી આપીને ગયો. અને એ મોરપીંછ મેં આ શિલા પર ખોસીને રાખ્યો છે. જુઓ ઉદ્ધવ, ઈ મોરપીંછ હજી ભરાયેલું પડ્યું છે. જો ઈ મોરપીંછ હજી ત્યાં જ હોય, હજી આ કાળમીઢ શિલા હજી અહીંયા જ હોય, હજી આ કાલિંદીના પ્રવાહ આમ જ વહેતો હોય, અને હજી જો ગોવર્ધન પર્વત આમને આમ ઊભો હોય, તો મારો કનૈયો પણ અહીંયા જ હાજરા હજુર છે. ઈ ક્યાંય અમને મૂકીને ગયો જ નથી. પ્રેમ કોઈને વિધવા થવા દેતું નથી. આ પ્રેમનો શાશ્વત સિદ્ધાંત છે. પ્રેમ પ્રેમીને અમર કરી દે છે. प्रेम प्रेमी को अमर कर देता है. યાદો આ સ્થળી થઈ. ભગવાન વૈકુંઠ સિધાવ્યા અને હવે સુખદેવજી મહારાજ ગંગાના કિનારે સુખદેવજીને કહે છે કે રાજન, આ 12 સ્કંદની કથાનું દર્શન આપણે કર્યું, 12 સ્કંદની કથા આપણે સાંભળી. અહીંયા આ ભાગવતની કથા તો પૂર્ણ થાય છે, પણ રાજન, હજી તારા મનમાં કોઈ સંશય હોય, હજી તારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો હજી તમે મને પૂછો. હવે તક્ષક નાગ ગમે ત્યારે આવશે. આજે 7મો દિવસ છે. તક્ષક નાગ ગમે ત્યારે આવશે અને સર્પદંશથી આપનું મૃત્યુ થશે. હજી પણ કોઈ પ્રશ્ન હોય, મૃત્યુનો ભય હોય, હજી કોઈ શંકા હોય, હજી મારી સામે પ્રસ્તુત કરો. આપની બધી શંકાનું સમાધાન કરીશ. અને ત્યારે 2 હાથ જોડીને પરીક્ષિત રાજા કહે છે, ગુરુદેવ, હવે મારા મનમાં કોઈ સંદેહ, કોઈ શંકા, કોઈ પ્રશ્નો રહ્યા નથી. અને સાચું કહું ગુરુદેવ, હવે તક્ષક નાગ શું, સાક્ષાત યમરાજા જો અહીંયા આવી જાય ને તોય હવે મને મૃત્યુનો ભય લાગવાનો નથી. કારણ કે તમારા ચરણોમાં 7 દિવસ બેસી અને મને આટલું ભાગવત વિદ્યાનું અનમોલ જ્ઞાન મળ્યું છે કે મરતા તો શરીર है, આત્મા પરમાત્મા में મિલન हो जाता है. હું મરવાનો નથી, હું તો મારા ભગવાનને મળવા જાઉં છું. હવે મારા મનમાં મૃત્યુનો કોઈ ભય નથી. અને પછી પાછળથી પરીક્ષિત રાજા પોતાની બહિર્મુખ ઇન્દ્રિયોને, 10 બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખી કરી પોતાના પ્રાણને મહાપ્રાણમાં વિલીન કરે અને પરીક્ષિત રાજાનું શરીર ત્યાં પડી જાય. અને પછી તક્ષક નાગ આવીને જે ડંચ કરે છે એ તો પરીક્ષિત રાજાના પાર્થિવ શરીરને ડંખ મારે છે. પરીક્ષિત રાજાનો પ્રાણ તો ક્યારનોય મહાપ્રાણમાં વિલીન થઈ ગયો છે. रोगी की मृत्यु होती है, भोगी की मृत्यु होती है, योगी की मृत्यु नहीं होती. योगी भगवान से मिलता है. योगी का मिलन भगवान से होता है. प्राण महाप्राण में विलीन हो जाता है.